ઉંદર ખાઈ ગયા ડ્રગ્સ. ગૃહ વિભાગના જવાબનો વિશ્વાસ કરવો મુશ્કેલ. કેગના રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. છેલ્લા 12 વર્ષમાં પોલીસ કસ્ટડીમાં 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઈ ગયા અથવા ચોરાઈ ગયું. 12 વર્ષમાં કુલ 6510 કિલો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો હતો, જ્યારે 4177 કિલો ડ્રગ્સના જથ્થાનો નિકાલ થયો. આમ જપ્ત કરાયેલા જથ્થા અને નિકાલ કરાયેલા ડ્રગ્સના જથ્થામાં તફાવત જોવા મળ્યો. 2332 કિલો એટલે કે 35% જથ્થાનો તફાવત હતો. આ મામલે પોલીસે 3 કારણો આપ્યા છે. ગુજરાતમાં નશાબંધી અને ડ્રગ્સ વિરોધી અભિયાન વચ્ચે એક અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે. કેગના તાજેતરના રિપોર્ટમાં રાજ્યના પોલીસ સ્ટેશનોમાં જપ્ત કરાયેલા ડ્રગ્સના જથ્થા અંગે ગંભીર સવાલો ઊભા કરવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર છેલ્લા 12 વર્ષમાં જપ્ત કરવામાં આવેલા કુલ ડ્રગ્સમાંથી 35% જથ્થો રેકર્ડ પરથી ગાયબ જોવા મળ્યો. ગુજરાત સરકાર ડ્રગ્સ વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નીતિના દાવા કરે છે અને વખતો વખત ગુજરાતમાંથી દરિયાકાંઠેથી કે સીમાઓ ઉપરથી ડ્રગ્સ પકડ્યાના આંકડા પણ રજૂ કરે છે. પરંતુ આ ડ્રગ્સ પકડાઈ ગયા બાદ એનું શું થાય છે તેવો ખુલાસો કેગના રિપોર્ટમાં થયો છે. કેગના રિપોર્ટમાં આ સંદર્ભે મોટો ખુલાસો થયો છે. 12 વર્ષમાં પોલીસે પકડેલા ડ્રગ્સમાંથી 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઈ ગયા અને ચોરી કરી ગયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ વાત આશ્ચર્યજનક લાગે તેવી છે, પરંતુ આ હકીકત છે. પોલીસ અધિકારીઓએ જ ખુલાસામાં આવી વિગતો જણાવી છે.